વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટમાં કૌભાંડ, બીસીએ મેમ્બર પર કાળાબજારીનો ગંભીર આક્ષેપ. વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 11 જાન્યુઆરીએ રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે એટલે કે ઓડીઆઈ મેચના આયોજન ટાણે જ વિવાદ સર્જાયો છે. એક જાગૃત ક્રિકેટ પ્રેમીએ બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે બીસીએના એક મેમ્બર પર ટિકિટોના કાળાબજાર કરવાનો ગંભીર આક્ષેપ કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. 11મી જાન્યુઆરીએ યોજાનારી મેચ માટે 1 જાન્યુઆરીથી ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે માત્ર 5 મિનિટના ટૂંકા ગાળામાં જ બુક માય શો પર તમામ ટિકિટો સોલ્ડ આઉટ દર્શાવવામાં આવતા ક્રિકેટ રસિકોમાં શંકા જાગી છે. વડોદરાના ક્રિકેટ પ્રેમી મુફદ્દલ ઘડિયાળીએ બીસીએ મેમ્બર વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું છે કે એસોસિએશનના મેમ્બરોને જે કોમ્પ્લિમેન્ટરી એટલે કે મફત ટિકિટો મળે છે તે ટિકિટોનું તેઓ કાળાબજાર કરી રહ્યા છે. આક્ષેપ મુજબ બીસીએ પોતે જ મફતમાં મળેલી ટિકિટો ઊંચા ભાવે વેચી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતા ટિકિટથી વંચિત રહી છે. ટિકિટો ન મળતા ક્રિકેટ રસિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે જો ઓનલાઈન ટિકિટો આટલી જલ્દી ખત્મ થઈ જતી હોય તો બીસીએ દ્વારા ઓફલાઈન ટિકિટ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવે, જેથી સામાન્ય લોકો પણ મેચ જોવાનો લહાવો લઈ શકે. હાલમાં સ્થિતિ એવી છે કે લોકો મેચ જોવા માટે છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને સ્ટેડિયમની બહાર પણ બ્લેકમાં ટિકિટ શોધતા જોવા મળ્યા છે. બીસીએ મેનેજમેન્ટ આટલા ગંભીર આક્ષેપો છતાં બીસીએ મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે ક્રિકેટ પ્રેમીઓના મનમાં નીચે મુજબના સવાલો ઉઠી રહ્યા છે. શું મફત એટલે કે કોમ્પ્લિમેન્ટરી ટિકિટો ખરેખર કાળાબજારમાં વેચાઈ રહી છે? શું આ મામલે કોઈ તટસ્થ તપાસ થશે ખરી? ઘર આંગણે રમાતી ઇન્ટરનેશનલ મેચ જોવા માટે સામાન્ય નાગરિક પાસે બ્લેકમાં ટિકિટ લેવા સિવાય કોઈ વિકલ્પ નથી? બીસીએ મેનેજમેન્ટ આ આક્ષેપો પર મૌન કેમ સેવી રહ્યું છે? આમ ક્રિકેટ લવર રોહિત શર્માનો ઘણો મોટો ફેન છું અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે હમણાં પ્રેક્ટિસ માટે આવ્યો છું. ટિકિટ્સ અવેલેબલ નથી. ટિકિટ્સના પ્રાઇસ જે વીસીએના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસીસને 12,000થી 10,000 રૂપિયામાં વેચી રહ્યા છે. તો ઇઝ દેટ અ ફેર થિંગ? હા, એક ટિકિટના 12,000 રૂપિયા, 1,000ની ટિકિટના 10,000, 2,000ની ટિકિટના 15,000 રૂપીસ, બોક્સના 25ના 75,000 રૂપીસ, એવી રીતના ટિકિટ્સ વેચાઈ રહી છે, બ્લેક થઈ રહી છે. સો દેટ ઇઝ અ રાઇટ. ક્રિકેટ લેવર કહી જાય આગળ પાછળ જે પંચમહાલના જે ગામ છે, લુણાવાડા છે, ગોધરા છે, હાલોલ છે, એ લોકોને બી મેચ જોવા આવવું છે, કેવી રીતના આવી શકે છે? ટિકિટ્સનું જે બી છે વી ડુ અન્ડરસ્ટેન્ડ કે આગળ કેપેસિટી ઘણી કમ છે, લેકિન ટિકિટનું ટિકિટ જે રીતે વેચાઈ રહી છે એ હિસાબથી વી આર વેરી અનહેપી. સિક્યુરિટીના કન્સર્નના લીધે જે લોકોના બીસીએના મેમ્બર્સ છે એ લોકોની ગાડી આરામથી આવે છે, વિધાઉટ પાસીસ અંદર જઈ રહી છે અને નોર્મલ પબ્લિકના લીધે કંઈ બી નથી. તો અને મારા દીકરીઓને બી હું લઈને આવું છું. શી ઇઝ અ વિરાટ કોહલી ફેન. શી વોન્ટેડ ટુ સી વિરાટ કોહલી. ઇટ્સ નોટ દેટ કે શી હેઝ નોટ સીન વિરાટ કોહલી, બટ વેન ઇટ કમ્સ ટુ બરોડા એને જોવો હતો અને શી વોઝ ક્રાઇંગ. That's the reason I'm here right now. So what is the reason? અગર તમે ગર્લ્સને પ્રમોટ કરવાની વાત કરતો, ગર્લ્સ ક્રિકેટને પ્રમોટ કરવાની વાત કરો છો, હા, અમારા બચ્ચાઓના લીધે શું તમે કરી રહ્યા છો? તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ બીસીએ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મેચીસ હોય તો ટિકિટ્સના માટે કેવી રીતના એક અલગ જ હોવું જોઈએ. બુક માય શોના અંદર બુક માય શોના જ લોકો એવી રીતના છે કે જે પોતે જ એપ બનાવી અને એ કરી રહ્યા છે. આઈ હેવ ધ સ્ક્રીનશોટ્સ. અગર છે તમે તમારે મારા ફોનમાં બતાવી શકું છું. જસ્ટ અ મિનિટ સર.